44 દિવસ પછી અમદાવાદની 7 ડે સ્કૂલમાં ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય થશે શરૂ। નિર્દોષ વિદ્યાર્થીની હત્યા બાદ છેલ્લા 1.5 મહિનાથી સતત વિવાદોમાં રહેલી અમદાવાદની 7th ડે શાળામાં પ્રત્યેક શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીની હત્યાના 44 દિવસ બાદ સ્કૂલમાં આવશ્યકતા મુજબ 60 સીસીટીવી કેમેરા, પૂરતા સિક્યુરિટી ગાર્ડ, આરોગ્યલક્ષી સગવડો સુનિશ્ચિત કરાઈ હોવાની ચકાસણી બાદ શુક્રવારથી મોર્નિંગ અને બપોરની શિફ્ટમાં ધોરણ 12 અને 10માં અભ્યાસ કરતા 1100થી વધુ વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું। ઉલ્લેખનીય છે કે 7th ડે સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થી નયનની હત્યા બાદ શાળામાં તોડફોડની ઘટના ઘટી હતી। તે બાદથી 7th ડે સ્કૂલમાં પ્રત્યેક શિક્ષણ બંધ હતું। ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે। તે શરતે ધોરણ 10 અને 12ના બોર્ડના विद्यार्थियों होवाथी तेमનું प्रत्यक्ष शिक्षण આજથી શરૂ કરવામાં આવ્યું છે। पूरी सुविधा कर ली है, पूरी बच्चों की पूरी प्रोटेक्शन सिक्योरिटी पूरी इंतजाम किया हुआ है और सिक्योरिटी लोग आए हुए, पुलिस लोग आए हुए, सब कुछ आए हुए। શાળાએ પરત ફરેલા બોર્ડના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને મિત્ર ગુમાવવાનું દુઃખ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણમાં તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેથી હવે શાળા ખુલતા તેઓ રાહત અનુભવી રહ્યા છે। તો સ્કૂલમાં વધારાયેલી સિક્યુરિટી પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જો કે હવે આગામી દિવસોમાં 7th ડે સ્કૂલમાં અન્ય વર્ગ પણ શરૂ કરવામાં આવશે। સીસીટીવી ઇન્સ્ટોલેશન બધું બહુ પ્રિકોશન્સ સાથે સ્કૂલ ચાલુ કરી છે ફરી, અને બધા સ્ટુડન્ટ્સ બહુ જ રાજી છે, બહુ જ ખુશ છે કે સ્કૂલ પાછી ઓફલાઈન ચાલુ થઈ ગઈ। કારણ કે ઓનલાઈન વખતે જે હેરાન થતી હતી, જે 10thનું બોર્ડનું ટેન્શન થતું હતું બધા સ્ટુડન્ટ્સને, એ હવે નથી રહ્યું।